તારીખ 10 માર્ચ 2024ને રવિવારના દિવસે મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મનપસંદ જીમખાના રેવા ભુવન દરિયાપુર અમદાવાદ ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું। આ ટુર્નામેન્ટ મુખ્યત્વે અંડર 10, અંડર 15 તથા ઓપન એમ 3 કેટેગરીમાં કરવામાં આવી હતી। ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી ₹50 રાખવામાં આવી હતી, જેમાં દરેક કેટેગરીમાં પ્રથમ 3 વિજેતાને 18,000 સુધીના રોકડ ઇનામ, ટ્રોફી તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ ટુર્નામેન્ટમાં અલગ અલગ જિલ્લાના 53થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો। સંસ્થા તરફથી તમામ સ્પર્ધકો તથા તેમના વાલીઓ માટે ચા નાસ્તો તેમજ જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સંસ્થા અવારનવાર આવી ચેસ સ્પર્ધા, કેરમ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી ઇન્ડોર તથા ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ જેવી આઉટડોર ટુર્નામેન્ટનું પણ આયોજન કરતી હોય છે। શું કહેશો, એજ્યુકેશનની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ બાળકોનું હવે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। સામાજિક સંસ્થાઓની સાથે સાથે જે સરકારો પણ છે હવે સ્પોર્ટ્સમાં વધારે ધ્યાન આપે છે। ભાઈ, મોદી સાહેબના ડ્રીમના અનુસંધાનમાં અમે નાના બાળકોથી મળીને મોટા બાળકો માટેની સ્પોર્ટ એક્ટિવિટી રમાડવાનું ચાલુ કરી રહ્યા છીએ અને હાલની તબક્કામાં ચેસ ટુર્નામેન્ટ રમાડી રહ્યા છીએ, જે નાના ભૂલકાઓને જેને ₹50 ચાર્જ અમે રાખ્યો છે અને 18,000થી 15,000 સુધીના આશ્વાસન ઇનામો અને વિનર ઇનામો રાખવામાં આવેલા છે। પહેલા બાળકોને આજે જે સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો, આજની સ્પર્ધામાં 50થી 60 બાળકોએ ભાગ લીધેલો છે અને દરેક બાળકોને પ્રોત્સાહિત થાય માટે એના માટે આશ્વાસન ઇનામ સાથે સંસ્થાએ જમવાની, ચા નાસ્તાની દરેક વ્યવસ્થાઓ પૂરી પાડી છે। સર, આ બાળકોને આવનાર દિવસોમાં કોઈક એવું સાધન મળતું હોય સ્પોર્ટ્સ ક્લબ તરીકે, એવું કોઈ જે આયોજન કરવામાં આવશે મનપસંદ દ્વારા? મનપસંદ જીમખાનાએ દરેક પેરેન્ટ્સોને જાણ કરી છે કે તમારા બાળકોને સ્પોર્ટ એક્ટિવિટી શીખવા માટેની ઉપર આખો ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે। એ ગેમ ઝોનની અંદર ખાલી માત્ર ત્રિમાસિક ₹500 ચાર્જ, મેમ્બરશીપનો પર ડે ₹10 ચાર્જ, ઇન્ક્લુડ ચા નાસ્તો દરેક મેમ્બરોને ફ્રી આપી અને પોતે ગેમ ઝોનની અંદર દરેક એક્ટિવિટીઓ શીખે તે માટેનું બધું આયોજન મનપસંદ જીમખાનાએ કરેલું। બાળકોની સિક્યુરિટી શું છે આ જીમખાનામાં? બાળકોની સિક્યુરિટી કે બાળકો નાના બાળકો છે તે પેરેન્ટ્સ પોતે જ જાતે લઈને આવે અને અમારે નીચે સિક્યુરિટી ગાર્ડ છે, પોતાના આઈ કાર્ડ સાથે ઉપર એન્ટ્રી આપે છે અને સાથે પેરેન્ટ્સના બી અમે આઈ કાર્ડ બનાવી આપ્યા છે, એટલે પેરેન્ટ્સ બી બાળકો સાથે જોડાયેલા રહે। અને મનપસંદ જે ગેમ ઝોન શરૂ કરવામાં આવી છે તેની સાથે બાળકો જોડાય તેને લઈને કોઈ ગાઈડલાઈન આપવામાં આવી છે? અમારી ચેનલના માધ્યમથી કોઈ લિંક કે વોટ્સઅપ પ્લેટ પસાર કરવામાં આવી છે કે એમને જોઈન થવું હોય તો તમારો સંપર્ક કરે? એટલે અમારા જે ગેમ ઝોનના આયોજનની અંદર પહેલી તો વસ્તુ કે અમે ત્યાંના મેન એક સાહેબ રોકવામાં આવેલા છે કે દરેક ગેમોની અંદર દરેક બાળકોને અલગ અલગ ગેમો શીખડાવે અને એના માટેના એના માધ્યમમાં અમારા ડિરેક્ટર શ્રી પ્રમુખ સાહેબ ચેનલો દ્વારા દરેક બાળકોના અંદર દરેક બાળકોની અંદર પ્રોત્સાહિત થાય એવા કાર્યક્રમો અને એવી રમતો રમાડીશું કે જેના કારણે દરેક બાળકોને ઉત્સાહ આવે અને એના માટે અમે ચેનલ દ્વારા દરેક મીડિયા એસોસિએશનને અમે જાણ કરીશું। ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડમાં શું પ્રાઇસ છે? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડમાં શું ઇનામ છે? નાના બાળકોની અંદર ફર્સ્ટ ઇનામ છે ₹3,000, સેકન્ડ ઇનામ છે ₹2,000 અને થર્ડ ઇનામ છે ₹1,000। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ। ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ। અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે। મળશે દરરોજ ઇનામ જીતવાની તક। અમારા સભ્ય બનો, જોડાઓ અમારી સાથે।